ચકલાસીમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું। મા શક્તિ ફાઉન્ડેશન અને શિવાજી ફાઉન્ડેશને સમૂહ લગ્નોત્સવનું આયોજન કર્યું। મા બાપ વિહોણી અને જરૂરિયાતમંદ દીકરીઓના નિઃશુલ્ક તૃતીય સમૂહ લગ્નોત્સવમાં 151 દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા। જ્યાં 151 નવયુગલોને આશીર્વાદ આપવા માટે રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે સમૂહ લગ્નોત્સવમાં હાજર રહ્યા। તમામને હનુમાન જયંતિ એટલે કે ચૈત્રી પૂર્ણિમાના પવિત્ર અવસરે પ્રભુતામાં પગલાં પાડનાર જ્યાં 151 યુગલોને આશીર્વાદ આપી લગ્ન જીવનની શુભેચ્છાઓ પાઠવી। કાર્યક્રમના આયોજક અને 151 દીકરીઓના પાલક પિતા બની ઉભા રહેલા નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ અને મહુદાના ધારાસભ્ય સંજયસિંહ બહિડાને પણ અભિનંદન આપ્યા। કહ્યું, માતા પિતા વિનાની દીકરીઓ માટે આ કાર્ય કરનાર બંને જનપ્રતિનિધિઓએ જનસેવા સાથે સમાજ સેવા પણ કરી। સુખાકારીના કામો સાથે આવા સમૂહ લગ્નો થકી લોકસેવા આપી, સામાજિક સમરસતા અને સૌના સાથ સૌના વિકાસનો મંત્ર આપ્યો। તે બદલ તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। હનુમાન જયંતિના પાવન પર્વે આજે 151 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા છે। આજે ચૈત્રી પૂર્ણિમાએ આયોજિત આ સમૂહ લગ્નોત્સવમાં નવા જીવનના મંડાણ કરી રહેલા સૌ નવયુગલોને સુખી લગ્ન જીવનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। માતા પિતા ન હોય તેવી દીકરીઓના માથે વડીલો બનીને આપણા જનપ્રતિનિધિઓ વાત્સલ્યનો હાથ મૂક્યો છે। એટલું જ નહીં, આ દીકરીઓને વડીલોની છત્રછાયા આપી તેમની જવાબદારી પણ લીધી છે। જનપ્રતિનિધિઓ સુખાકારીના કાર્ય તો કરે જ, પરંતુ આવા સમૂહ લગ્ન સેવા સમાજ હિતલક્ષી આયોજનથી અનોખી લોક સેવા પણ કરી રહ્યા છે।